મિત્ર, તમે અમારી આટોમેટની ચેનલની અંદરમાં ઘણા બધા પ્લાન જોયા છે. ક્લિનિંગ પ્લાનની હું વાત કરું તો 200 કિલોનો પ્લાન હોય, 500 કિલોનો પ્લાન હોય, 800 કિલોનો પ્લાન હોય, 1200 કિલોનો પ્લાન હોય. આ બધા જ પ્લાન તો તમે જોયા જ છે. અને આ પ્લાન બધા ઘરની લાઇનની અંદરમાં, ઇલેક્ટ્રિક લાઇન એટલે કે કોમર્શિયલ લાઇનની અંદરમાં, વાડીના પાવરની અંદરમાં અથવા તો તમારા ઓઇલ એન્જિનથી, જનરેટરથી હાલતા હોય એવા જોયા છે. આજ હું તમને આ એકય લાઇનની ન જરૂર પડે ને એવો પ્લાન બતાવવાનો છું. તો એ શું હોય છે એ તમે ખાલી કોમેન્ટ કરીને જણાવો. હું તમને ડિટેલની અંદરમાં વિડીયો તમે અંત લગી જોઈજો. હું તમને બતાવવાનો છું કે શું આ પ્લાન છે અને કેવી રીતનો હાલે છે. કે આ પ્લાન અમારો છે 350 કિલોનો ફર્સ્ટ ટાઈમ આટોમાઈ છે એની ચેનલની અંદરમાં અમે અપલોડ કરી રહ્યા છે કે આ 350 કિલોનો ક્લિનિંગ પ્લાનની સાથે 20 HPનું પલ્વરાઇઝર મશીન છે, એની સાથે સેન્ટિફિકલ છે. તો જેવા તમે ખેતરમાંથી ઘઉં આવે છે વાડીએથી એવા ઘઉં નાખશો અને ઠટ ક્લિનિંગ થાય અને આટા થઈ તૈયાર થઈને નીકળે ત્યાં લગીનો આખો ક્લિનિંગ પ્લાનની સાથે આટા પ્લાન છે 350 કિલોનો. તો આ શું હોય છે અને કેવી રીતનો હાલ છે કે આનું લાઇટ બિલ પણ તમારે નથી ભરવાનું. તો તમે કોમેન્ટ કરીને જણાવો કે આ કયો પ્લાન્ટ હોય છે અને કેવી રીતનો હાલતો હશે. મિત્ર, હું આજ તમને એક એક્ઝામ્પલ આપું છું કે વોશિંગ મશીન કે ફ્રીજ કે ટીવી વેચવા માટે દુકાનદારને ઘણા બધા બેનિફિટ અને ફીચર સમજાવવા પડે છે. ત્યારે એને 1000 થી 5000 રૂપિયા મળતા હોય છે. તેવી જ રીતના પ્લિન, પ્લોટિંગ કે બંગલા વેચવા માટે કેટલોગ અને પ્રિન્ટ બતાવી અને સારો એવો બિઝનેસ કરી શકે છે. પણ તમારે જો આવો જ બિઝનેસ કરવો હોય તો તમારા ખેતરની અંદરમાં જે કાંઈ રો મટીરિયલ, અનાજ, કઠોળ તૈયાર થાય છે તો એને ખાલી તમારે કોઈ કેટલોગ કે પ્રિન્ટ બતાવવાની જરૂર નથી. કે હાથમાં ઢગલો લઈ અને તમે બતાવશો ને તો સારો એવો ગાડીઓ ફરીને બિઝનેસ કરશો. એ શું બિઝનેસ છે ને એનું આ મશીન છે. કેવી રીતનો કરવો ને એ વિડીયો તમે એન્ડ સુધી જોઈજો. હું તમને બતાવીશ કે આની અંદરમાં આ બિઝનેસ તમે કેવી રીતનો કરી શકશો. ગાડીઓ મોટે નથી તમારે પ્રિન્ટ બતાવવાની, નથી કેટલોગ બતાવવાનું, નથી પ્રાઇસ લિસ્ટ બતાવવાનું, તો પણ સારામાં સારો બિઝનેસ આ કરી શકશો. તમારા ખેતરમાં જે કાંઈ રો મટીરિયલ થાય છે ને એને ખાલી ફિનિશ ગુડ કરીને વેચવાનું છે. કેવી રીતનું કરો ને એ હું ડિટેલમાં જણાવું છું. તો મિત્ર, આ છે અમારો ક્લિનિંગ પ્લાન 350 કિલોનો. કે આની અંદરમાં જે તમે કરોડો રૂપિયાનો મોટો પ્લાન નાખો ને એવો જ મિની પ્લાનની અંદરમાં એવી જ ક્વોલિટીમાં એવી જ વસ્તુ તૈયાર થાય. સૌથી પહેલાં અમારું એક એલિવેટર લાગેલું હોય. એ એલિવેટરની અંદરમાં જે કાંઈ માલ જાય છે એ ઉપર જાય. ઉપર ગયા પછી અમારું આ કસર મશીન હોય. કસર મશીનની અંદરમાં ઘઉંની અંદરમાં જે ઉપર છિલકા હોય એટલે પૂતરિયું કહે છે. એ પૂતરિયામાં જે ઘઉં સોટેલા હોય તો પૂતરિયું નીકળી જાય છે ને એમાંથી ઘઉં છૂટું પડી જાય. એના માટેનું અમારું કસર મશીન હોય. કસર મશીનમાંથી જ્યારે ઘઉં છૂટા પડે ત્યારે એક અમારું અહીંયા અંદર વેક્યુમ ક્લીનર મશીન બ્લોવર લગાડેલું હોય. એ બ્લોવરની અંદરમાં અલગ અલગ પ્રકારના એની અંદરમાંથી છિલકા અને ડસ્ટ અલગ પડી જાય. એના માટેની 2 કોટન બેગ આપેલી છે. કે કોટન બેગની અંદરમાં 2 વસ્તુ અલગ નીકળી જાય છે. જ્યારે કસરમાંથી માલ આવે છે ત્યારે પૂતરિયા આમાં આવી જાય છે અને ડસ્ટ આવે છે એ આ બીજી બેગમાં આવી જાય છે. ત્યાર પછી જે કાંઈ માલ આવે છે તો અનાજની અંદરમાં હરેક ખેડૂતના ખેતરમાં જે કાંઈ અનાજ કે કઠોળ ઉગે છે એ કઠોળમાં હરેક પ્રકારની અંદરમાં ઝીણા મોટા કાંકરા અથવા તો પથ્થર આવતા હોય છે. તો આ પથ્થર અને કાંકરા અને મેગ્નેટિકની અંદરમાં જે કાંઈ છોડતું હોય, લોખંડ હોય, કાંઈ પણ હોય ને એ બધી વસ્તુ સાફ સફાઈ થઈ જાય અને ક્લીન થઈને આની અંદરમાંથી મેગ્નેટિક ડિસ્ટોનરમાંથી અલગ પડી જાય. પછી સારામાં સારી ક્વોલિટીના વૈધા હોય એ ઘઉં આવે છે. ત્યાર પછી એ ઘઉંને પૂરેપૂરું ક્લિનિંગ થાય એટલે ત્યાર પછી અમારું રાઉન્ડ ગ્રેડર હોય છે 350 કિલોનું. આ ગ્રેડરની અંદરમાં પહેલા નંબરની અંદરમાં એવી નાની એવી જારી લગાડેલી હોય છે કે જારીની અંદરમાં ઝીણા ઘઉંના ટુકડા થયા હોય. હાર્વેસ્ટરમાં, કોપનરમાં કાપીએ એટલે કમ્પલસરી નોર્મલ ઘઉંના ટુકડા થાય જ. તો એ ઘઉંના ટુકડા આમાં અલગ પડી જાય. ત્યાર પછી મીડિયમ કે પાણી જે ખેતરની અંદરમાં વારતા હોય અને પાણી ઘઉંને ન મળતું હોય અને ઘઉં શીપલા અને પતલા રહેતા હોય તો એ ઘઉં પણ એની અંદરમાં કઠોળમાંથી અલગ કરવા પડે છે. એટલે એ ઘઉં આમાં અલગ પડી જાય. પછી સારી ક્વોલિટીના જે ઘઉં વધતા હોય છે એ 3જા નંબરનું આઉટપુટ છે. એની અંદરમાં ઘઉં આવતા હોય આની અંદરમાં ન તમને ક્યારેય ઘઉંનો ટુકડો જોવા મળે, નો ખોટો ઘઉં જોવા મળે, કે નો અંદર ભાંગલો તૂટલો ઘઉં હોય, નો કાંકરો હોય, નો પૂતરિયું હોય. એકદમ સારીમાં સારી ક્વોલિટીના ઘઉં તૈયાર થઈ જાય છે. આ ક્લિનિંગ કંઈ તમે કરીને બિઝનેસ કરી શકો છો. બધી જ પ્રકારના ઘઉં છે, બાજરો છે, ઝાડ છે, મકાઈ છે, આ બધા જ કઠોળ રહ્યા એ એક જ મશીનની અંદરમાં ખાલી જાળી જ ચેન્જ કરવાની હોય છે અને ક્લિનિંગ થઈ શકે છે. આ થઈ ગયો 350 કિલોનો ક્લિનિંગ પ્લાન. આ ક્લિનિંગ પ્લાનની અંદરમાં તમારે જે વસ્તુ ક્લિનિંગ કરવી હોય એ બધી થઈ જાય. એની સાથે સાથે આ બીજું એલિવેટર છે. તો આ એલિવેટરનું કામ શું રહે છે કે જેવા ઘઉં ક્લીન થઈ જાય ત્યાર પછી આ 20 HPના મશીનમાં આવે છે. તો 20 HPના મશીનની અંદરમાં શું એની ખાસિયત છે કે આ 20 HPની મશીનની અંદરમાં 1 કલાકે 150 થી 200 કિલો 250 કિલો લગીના અંદરમાં ઘઉંનો લોટ તૈયાર થાય. આ લોટ રહ્યો એ લોટ અમારું મશીનની જો ખાસિયત હોય અને અમારા 20 HP મશીન એટલે આટોમેટનું રાજા, ડબલ ચેમ્બર, ડબલ બીટર, ડબલ કટર
એવી રીતનું મશીન હાલતું હોય. ઘઉંનો દાણો જ્યારે અંદર પીસવામાં આવે ત્યારે ફૂલી ઓટોમેટિક મદદથી તો પીસાતો હોય, પણ એ ઘઉંનો દાણો પહેલા ચેમ્બરમાં આવે ને એટલે 60 થી 70% એટલે બાજરાના દાણા જેવા નાના નાના ટુકડા થઈ જાય. ત્યાર પછી પીસાઈ જાય અને પીસાય અને ધીમે 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 અંદર પીસાઈને બીજા ચેમ્બરમાં આવે. બીજા ચેમ્બરમાં આવે એટલે હાઈ સ્પીડથી હાલતું હોય. એની અંદરમાં એકદમ બારીક પાવડર બનાવી દે. જેવો પાવડર બનાવે એટલે ફનેલમાં આવે. ફનેલમાંથી જેવો આની અંદરમાં લોટ દરાઈને આવે એટલે એક જ સેકન્ડની અંદરમાં ઉપાડી અને આ લોટ આની અંદરમાં સીધો જાય સાયક્લોનમાં જાય. સાયક્લોનમાં ફરે, ગોળ ગોળ ફરે એટલે એકદમ ઠંડી ક્વોલિટીનો થઈ જાય. એ અમારી એની એરલોકની અંદરમાં આવે અને ત્યાર પછી જાય આગળ આ સેન્ટિફિકલની અંદરમાં. સેન્ટિફિકલનું કામ શું હોય છે તો કે આ સેન્ટિફિકલ આની અંદરમાં અમે અલગ અલગ પ્રકારની મેશની જારી લગાડેલી હોય. 40 મેશ હોય, 45 મેશ હોય, 50 મેશ હોય કે 55 મેશ હોય, 60 મેશ આવી અલગ અલગ પ્રકારની જારી લગાડેલી હોય. અને આ સેન્ટિફિકલની અંદરમાં 2 આઉટપુટ લગાડેલા હોય કે આ 2 આઉટપુટની અંદરમાં કે જ્યારે માંથી ક્લિનિંગ થઈને ઘઉં દરાણા પછી આ સેન્ટિફિકલમાં આવે. સેન્ટિફિકલની અંદરમાં ઘઉંમાં ઝીણા મોટું મોઈચર હોય કે ઝીણા મોટું સોકર હોય તો એ સોકર આની અંદરમાં અલગ પડી જાય. એટલે જે મોટો ભાગ હોય ને લોટમાં, તમે આજે 45 મેશ રોટલીનો લોટ કહેવાય, તો 45 મિનિટનો લોટ રોટલીનો જ્યારે તૈયાર થાય અને તમારે એ રોટલી પણ એટલી સ્વાદિષ્ટ, કૂણી અને વ્હાઈટ એકદમ દેખાય તો એ 45 મેશનો લોટ અહીંયા આવશે. એ ફાઇનલ ક્વોલિટી થાય. ત્યાર પછી આપણે એમાં પેકિંગ કરી શકીએ. આ પેકિંગ પણ કેવી રીતનું કરવું જોઈએ ને એ પણ અમે શીખવાડી. 1 કિલોનું પેકિંગ કરો, 2 કિલોનું પેકિંગ કરો કે 5 કિલોનું પેકિંગ કરો, 10 કિલોનું કરો, 15 કિલોનું, 20 કિલોનું, 25 કિલોનું, આવી રીતની તમારી બ્રાન્ડની અંદરમાં પેકિંગ કરીને તૈયાર કરી શકો. જો આવો જ બિઝનેસ કરવો હોય તો ખાલી અમારો નીચે નંબર છે, આની ઉપર તમે કોન્ટેક્ટ કરો અથવા તો અમારી આટોમાઇઝ કંપનીની વિઝિટ કરો. તમને બિઝનેસમેન બનાવી દઈશું. એની સાથે સાથે આ ક્લિનિંગ પ્લાન તમારી વાડીએ જે ખેતરમાં ઘઉં થાય છે ને એના પણ જો તમારે કિલે કે મણે 100 થી 150 રૂપિયા એક મણે વધારે લેવા હોય ને તો આ પ્લાન લગાડી દો. એનું લાઇટ બિલ પણ તમારે ભરવાની ટેન્શન નથી કે તમારી ઘરની લાઇનની અંદરમાં પાવરની જરૂર નથી, તમારે કોમર્શિયલ લાઇનની પણ જરૂર નથી, તમારે એન્જિનની પણ જરૂર નથી કે પછી તમારે જનરેટરની પણ જરૂર નથી. આ પ્લાન કેવી રીતનો હાલે ને એ હવે તમે જોવો તો તમે મારી સાથે આવો, હું તમને આ બતાવું છું કે પ્લાન કેવી રીતનો હાલ છે ને. એના માટે તમારે અમારે અગાસી ઉપર જવું પડશે. એટલે દાદરા ઉપર હું બતાવીશ કે કેવી રીતનો પ્લાન હાલે છે. તો આખા પ્લાનની ડિઝાઇન એવી રીતની છે, હું તમને બતાવું છું કે આ પ્લાનની ખાસિયત શું છે. તમારી લાઇટ બિલ તો ભરવાનું જ નથી અને ટેન્શન પણ નથી લેવાનું. વગર લાઇટ બિલે એટલે તમારે આજીવન મફત જ હાલશે. 1 રૂપિયાનો ખર્ચો નથી કે 1 રૂપિયાનું જિંદગીમાં લાઇટ બિલ ભરવાનું નથી. એના માટે છે આ સોલાર પેનલ. આ સોલાર પેનલનું જે કામ છે એ તમારું લાઇટ બિલ છે ને ઉપર સુરત દાદા છે એ ભરવાના છે. એટલે લાઇટ બિલની તમે ટેન્શન લેતા નહીં, કારણ કે સોલાર પેનલ લગાડી દેવાની છે. તો પહેલી વાર આટોમાઇઝ કંપનીએ આ પ્લાન સોલાર ઉપર ચાલે ને એવા પ્લાન બનાવ્યા છે ને આવા મોટા પ્લાન. આજે એક નાની એવી ઘંટી લગાડો કે મોટો પ્લાન લગાડો કે ગમે એવડો મોટો પ્લાન લગાડો, આટોમાઇઝ કંપની તમને સોલાર ઉપર હાલતા પ્લાનની કરતા તમારું લાઇટ બિલ ભરવાનું તમારે ટેન્શન જ નહીં રહે. મિત્ર, અમારો આટોમાઇઝનો સોલાર ઉપર પ્લાન કેવી રીતનો ચાલે છે ને એ તમને આખો ડિટેલમાં તો જણાવું છું, પણ સોલારથી શું બેનિફિટ થાય છે. તમારા ગામની અંદરમાં, વાડીમાં, ખેતરમાં રાખ્યું હોય ને તો તમારા ખેતરની અંદરમાં પાણીની મોટર હોય, કૂવાની અંદરમાં હોય કે દારમાં હોય, ખેતરમાંથી, કૂવામાંથી કે દારમાંથી પાણી કાઢવા માટે પણ સોલાર કામ આવશે. વાડીએ તમારી પાસે ગાય છે, ભેંસ છે અને એને તમે સાપ કટર રાખ્યું હોય તો સાપ કટરની અંદરમાં હાંકવા માટે પણ સોલારનો સારો એવો યુઝ થાય. કોઈ પણ તમે 3 ફેઝ પાવરથી મશીનરી ચલાવતા હોય અને કાંઈ બિઝનેસ કરતા હોય તો બધો જ બિઝનેસ આ સોલાર ઉપર થાય. એક જ કામની અંદરમાં તમારા 4 થી 5 વસ્તુ થઈ જાય. ખાલી સોલાર પ્લાન્ટ લગાવો, તમારા ખેતરની અંદરમાં જેટલા કાંઈ અનાજ કઠોળ થાય છે એ તો ક્લિનિંગ થઈ જ જાય. એની સાથે સાથે તમારી વાડીએ જેટલી 3 ફેઝ મોટર છે, 3 ફેઝ મશીનરી છે કે કોઈ પણ કોમર્શિયલ લાઇનથી મશીનરી હાલે છે, બધી જ લાઇનની અંદરમાં ખાલી સોલાર ઉપર હાલશે. એની જવાબદારી અમારી આટોમાઇઝની છે કે જેથી કરીને તમારે કોઈનું લાઇટ બિલ નહીં ભરવું પડે. ખાલી સોલાર પ્લાન જ લગાવવાનો છે. તમારું લાઇટ બિલ ભરવા માટે સુરત દાદા બેઠા જ છે. સુરત દાદા તમને લાઇટ બિલ ભરી દેશે અને તમારો પ્લાન આજીવન મફત હાલશે. તમારી ઇન્કમ પણ વધશે, તમારો બિઝનેસ પણ વધશે. તમને ક્યારેય કોમ્પિટિશન નહીં લાગે કે ક્યારેય તમને હરીફાઈ જેવું નહીં લાગે. આ બિઝનેસ કરવાથી કેટલો બધો બેનિફિટ થાય છે ને એ હું પાછું મશીન તમને સોલાર ઉપર ચાલુ કરી ક્લિનિંગ પ્લાન સમજાવું છું કે કેવી રીતનો સોલાર ઉપર હાલે ને એની ડિટેલની અંદરમાં હું માહિતી આપું છું કે આની અંદરમાં શું શું ખાસિયત હોય ને શું વિશેષતા છે. હવે હું તમને મિત્ર આ સોલારમાં મશીન કેવી રીતનું હાલે ને ચાલુ કરીને બતાવું છું કે આ સોલાર પેનલ છે કે તમારે 40 ફ્રિકવન્સીથી વધારે હોય તો આરામથી હાલશે. એટલે હું ચાલુ કરીને બતાવું છું કે તમને આ પ્લાન્ટ કેવી રીતનો ચાલે છે અને ક્લિનિંગ. તો આજ ઘઉં જોવો તમે, ખેડૂતના ખેતરમાં જે કંઈ આવો કચરા જેવા ઘઉં છે એકદમ નંબર 3rd ક્લાસી, તો એની અંદરમાં સારામાં સારું થઈ શકતું. આમાં કાંકરા છે, પુતરિયા છે, ઝીણી ડસ્ટ છે,
બીજા કોઈ કોટન બેગના દવા કોઈને છોટા મોટા છે, જો આ ઘઉં રહ્યા ને અને ક્લિનિંગ થઈ જાય અને કેટલી હદે ખરાબ ઘઉં છે તો પણ સારામાં સારા છે, સફાઈ થઈ જાય. હવે આ પહેલું એલિવેટર છે, એલિવેટરમાંથી જ્યારે ઘઉં ઉપર જવાનું ચાલુ થાય એટલે અહીંથી આપણે જરૂર પડે એટલું આપણે ઓપન કરી દઈશું એટલે ચાલુ થઈ અને સીધો જ આ એલિવેટરની મદદથી માલ જવાનું ચાલુ થઈ જાય. જો આ સોલાર ઉપર હાલે છે, 100% પ્લાન્ટ સોલાર ઉપર હાલે છે. હવે થઈ ગયું છે આની અંદરમાં ક્લિનિંગ થવાનું ચાલુ. તો ક્લિનિંગ થવા માટે સૌથી પહેલાં ફર્સ્ટ નંબરનું અમારું છે આ કસર મશીન. કસર મશીનની અંદરમાં જે કાંઈ પુતરિયા રહ્યા એ પુતરિયામાં જે ઘઉં છે એ અલગ કરે છે. અલગ કર્યા પછી આ હે બ્લોવર. બ્લોવરની અંદરમાંથી જે કાંઈ જો ડસ્ટ છે ત્યાં ખેંચી લે. ત્યાર પછી મેગ્નેટિક ડિસ્ટોનર હોય છે. હવે આ મેગ્નેટિકનું કામ શું હોય છે તો એની અંદરમાં પથ્થર હોય, માટી હોય કે જેના ટુકડા હોય કે લોખંડનો કોઈ ટુકડો હોય તો આમાં કાંકરા જે રહ્યા, પથ્થર રહ્યા, મેગ્નેટિક લોખંડ એ બધું આ મેગ્નેટિક ડિસ્ટોનરમાંથી ઘઉંમાંથી અલગ પડી જાય અને આવે. દેખો જો આ એક વાઇસર છે આ લોખંડનું. આવું પણ કાંઈ હોય તો એમાંથી લોખંડની વસ્તુ અલગ પડી જાય જેથી કરી તમારે ઘઉં રહ્યા એકદમ સરસ મજાના ક્લિનિંગ આવે. હવે જો આ પ્લાનની અંદરમાં રાઉન્ડ ગ્રેડરની અંદરમાં ખાસ વાત કરું તો પહેલી જારીની અંદરમાં ઝીણામાં ઝીણી નાનામાં નાની ડસ્ટ હોય એ પણ અલગ પડી જાય છે. ઓવરફ્લો થાય તો અહીં અલગ આવી જાય. અને જે ઘઉંની અંદરમાં પાણી નથી મળ્યું અને એકદમ શીપલા જેવા ઘઉં છે કે ટુકડા ઘઉં છે તો એ ઘઉં આમાં આવતા હોય છે. તો એ બીજા નંબરના આઉટપુટમાં આવે. આવા હાવ ઝીણામાં ઝીણા ઘઉં હોય એ આમાં આવતો સારામાં સારી ક્વોલિટીના ઘઉં હોય તો એ આ ત્રીજા નંબરના આઉટપુટમાં આવે છે. આ આઉટપુટની અંદરમાંથી તમારી પાસે જે સારામાં સારી ક્વોલિટીના ઘઉં વધ્યા છે એ આવા જો આની અંદરમાં નો ટૂટલો ઘઉં હોય, નો ખોટો ઘઉં હોય, બધા ફાઇન ક્વોલિટીના ઘઉં હોય, નો પુતરિયામાં હોય. આ ક્વોલિટીના ઘઉં બને. હવે આ ક્વોલિટીના ઘઉં તમારે માર્કેટમાં વેચવા હોય, પેકિંગ કરીને વેચવું હોય કે બિયારણની અંદરમાં વેચવું હોય કે કોઈ વેપારીને કે રાજકોટ સિટીમાં કોઈ પણ જગ્યાએ તમે ઘઉં વેચવા જાઓ તો તમને સારામાં સારા ભાવ મળશે. માર્કેટ યાર્ડમાં પણ વેચવા જાઓ તો પણ તમને આના સારામાં સારા ભાવ મળશે. હવે આ ક્લિનિંગ થયા પછી ઘઉં જે સારામાં સારી ક્વોલિટીના વધ્યા છે ત્યાં મશીન અમારું છે 20 HP-નું એ પણ સોલાર ઉપર હાલે છે. આ ઘઉંની અંદરમાં અહીંથી પીસવાનું ચાલુ થઈ ગયું. હવે આ મશીન પણ ઓટોમેટિક હાલશે સોલારથી. ત્યારે તમારે મેન્યુઅલ સેટિંગ કરવાની કોઈ જરૂરિયાત જ નથી. જેવા ઘઉં આવશે એવું વિષય ચાલુ થઈ જાય. આની અંદરમાં ડબલ ચેમ્બર, ડબલ મીટર ને ડબલ હોપર. આ મશીનની અંદરમાં જેવો ઘઉં પીસાઈ જાય તેવો સીધો એક જ સેકન્ડની અંદરમાં ઉપાડી સીધો જાય સેન્ટ્રીફ્યુગલમાં. તો સેન્ટ્રીફ્યુગલની અંદરમાં લોટ ઠંડો થાય કોટન બેગ. તો કોટન બેગની અંદરમાં તમારે આ કોટન બેગમાં હવા જેટલી આવે છે એમાં ગરમ હવા નીકળી જાય અને લોટ આવવાનું ચાલુ થઈ જાય. આમાં જે સ્ટોકર છે એ સ્ટોકરમાંથી અહીંયા આવશે. હવે આ લોટ જો પીસલ ચાલુ થઈ ગયું છે. તો મિત્ર મેં તમને ચાલુ કરીને બતાવ્યું. હવે લોટને પેકિંગ કેવી રીતનો કરવો તો આનો કિલો, 2 કિલો, 5 કિલો, 10 કિલો, 15 કિલો, 20 કિલો, 25 કિલો આરામથી તમે ઘઉંનો લોટ, બાજરાનો લોટ કે મકાઈનો લોટ પેકિંગ કરીને તો વેચશો જ. અને તૈયાર કરેલો માલ તમારે વેચવા માટે શું જરૂર પડશે તો એનો પણ અમે સપોર્ટ કરશું. અમારી આટોમાઇઝ કંપની તમને સપોર્ટ કરશે. અને તમારે આવો જ બિઝનેસ કરવો છે, લાઇટ બિલ પણ નથી ભરવું અને સોલાર ઉપર મશીન હલાવવું છે અને સોલારથી ને સુરત દાદા તમારું લાઇટ બિલ ભરશે તો આ તમારે કેવી રીતનો બિઝનેસ કરવો એના માટે જરૂર તમે આટોમાઇઝ કંપનીનો કોન્ટેક્ટ કરો અથવા તો વિઝિટ કરો. અમારો નીચે નંબર દીધેલો જ છે, તમે એકવાર કોલ કરો જરૂર. હવે હું તમને આની ડિટેલમાં માહિતી આપું તો કે આની અંદરમાં તમને સોલારની અંદરમાં જબરજસ્ત સબસિડી પણ મળે છે. તો સોલાર પ્લાન કરવો હોય તો ખાલી અમારી કંપનીની વિઝિટ કરો. તમને સબસિડી કેવી રીતની મળે છે, એની અંદરમાં ડોક્યુમેન્ટ શું જોઈએ, શું બેનિફિટ થાય અને કયા પ્લાન સોલાર ઉપર હાલશે, કેવી રીતના ચલાવશો, આ બધી જ ડિટેલની અંદરમાં અમે તમને જાણકારી આપશું. એકવાર અમારી આટોમાઇઝ કંપનીની તમે જરૂર વિઝિટ કરો અથવા તો તમે કોલ કરો અને તમને જાણકારી બધી જ આપશું કે સોલાર ઉપર હાલવા માટેની શું પ્રોસેસ હોય અને કેવી રીતનું હાલે. આ કોન્સેપ્ટ નવો છે, તમારે લાઇટ બિલ ભરવાની જરૂર નથી. એટલું જ નહીં, તમારી વાડીએ જેટલી મશીનરી હાલે છે, 3 ફેઝ પાવરમાં હાલે છે કે સિંગલ ફેઝ પાવરમાં હાલે છે, એ બધી જ મશીનરી હલાવવાની જવાબદારી આટોમાઇઝની રહેશે અને સોલાર ઉપર પ્લાન પણ હાલશે.